હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો અને તમારું સ્વાગત છે મારી ચેનલમાં, જેનું નામ છે અંકિતા પરમાર વ્લોગ્સ. તો ફ્રેન્ડ્સ, આજે છે 13 તારીખ અને અમારે જવાનું છે 15 તારીખે. તો કાલ તો જે અમે વણઝારી માતા ગયા હતા એ દર્શન બર્શન એ બધું તમે વ્લોગ જોયો હશે. કાલે બહુ મજા પણ આવી ગઈ હતી. પ્રોપર વ્લોગ નથી ઉતર્યો કેમ કે મોબાઈલ કેવું ખુશની જોડે જતો રહે પછી ખુશ બહુ હેરાન કરતો હોય, એટલે લઈને બેસી જાય એટલે વ્લોગ બનતા નથી એટલા બધા ખાસ. પણ જે પણ શૂટ થાય છે બધું હું તમને શેર કરતી જ રહું છું. અને જો તમને મારા વ્લોગ્સ ગમતા હોય તો પ્લીઝ યાર કમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને વધુને વધુ સપોર્ટ કરતા રહો. તો આજે તો અમારે શું છે ખબર છે? આજ મેં વહેલું રાંધી નાખ્યું. કેટલા વાગ્યા જુઓ, ઘડિયાળમાં વાગી ગયા 10:30. મારે સબ્જી પણ બની ગઈ, રોટલી પણ હવે હું બનાવી દઉં છું કેમ કે આજે મારે થોડું વધુ કામ છે. કામ એટલે કેવું કામ કે ભાઈ મારે પાર્લરમાં જવાનું છે આઈબ્રો કરાવવા. આજ તો આઈબ્રો થઈ જશે, માથામાં મહેંદી નખાઈ દઈશ એટલે એ બધું કામ છે. અને બેગ પણ જો કાઢી દીધી છે, બેગ રેડી છે. આમ નવી બેગ પાછી બોલો આવા મુહૂર્ત કરીશ આનું તો આની અંદર બધું પેકિંગ કરવાનું છે. એમાં ચોલી બી આજે આવી જશે. એક ચોલી મેં એક્સ્ટ્રા મંગાવી છે, પેલી ચોલી જે તમે જોઈ હતી સુધી સરખું રહે ને, હું જાડી થઈ ગઈ, મારે ડબલ ચીન થઈ ગઈ છું. તો ફ્રેન્ડ્સ, અત્યારે તો અમે ચા નાસ્તો કરીને ફ્રી થયા. કેતન ગયા તો કેતન બહુ લેટ ગયા, લગભગ 10 વાગ્યા જેવું ગયા. અને હું બસ આ બધી તૈયારી જ કરી રહી છું. અને કપડાં ધોવાઈ ગયા છે, હવે કપડાં ખાલી સૂકવી દઉં. સબ્જી પણ બની ગઈ. આ તો સરગવા બટેકાનું શાક બનાવ્યું મેં, લોટ તૈયાર છે, ખાલી રોટલી બનાવવાની છે. અને પહેલાં હું ઘરનું બધું કામ કરી દઉં અને પછી જઈએ બહાર. ગાય જઈએ તો કામ પત્તા બહુ ટાઈમ થઈ ગયો અને 12 વાગી ગયા. બપોરે મેળ પડશે નહીં, બપોરે મારે જવાનું છે પાર્લરમાં અને મહેંદીવાળા બેન આવવાના. તો એ રીતે હું આ બધું આપી આવું. અરે સોરી, બજારનું કામ પતાવતી આવું, તો જે લાવવાનું છે એ બધું લેતી આવું. અને હા, બસ એટલું હાલ તો કરતી આવું. અને કેતનના કપડાં તો કેતને આપી દીધા લાગે, ખાલી લઈને આવવાના છે રિટર્ન. હા, તો એ લેતી આવું હું. બસ બીજું તો શું લાવવાનું છે? જે લાવવાનું ને એ હાથમાં લખી દઉં. એક કામ કરું કેમ કે હું ભૂલી જાઉં, બજારમાં જઈને ભૂલી જ જઉં, એટલે એવું જ કરવું પડશે. બાબુ એ ના કર બાબુ, બેગ તૂટી જાય, તને ખબર નહીં પડતી હજી. આજે જો આ છોકરા બેગમાં કેવું ભરાય, આવું ના ભરાય ના. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આજે જો કેટલું બધું રમણ કર્યું. હજી પેકિંગ કરવાનું, એમાંય મારું ખુશ હેરાન કરે છે મને કેમ કે એ છે ને આ બેગ તોડી જ નાખશે મને એવું જ લાગે. હજી તો આજે જ નવી કાઢી, બોલે એની બેગનું આજે જ મુહૂર્ત હું કરું. પણ એ ના રમકડા બધું એટલું બધું ભરી દીધું હતું ને. હવે હું જવાનું કરું છું. તો ઘડિયાળમાં વાગી ગયા 12. જો 12:05 થઈ. કેતનનો ફોન પણ આવી ગયો. કેતન કે હજી તારો પાર નહીં આવ્યો, તું ક્યારે જઈશ, ક્યારે આવીશ? આ તો ચપ્પલ તૂટવા આવ્યા. જો આ ચપ્પલ અને આ ચપ્પલ તો જો કેવા થઈ ગયા. અમે 500 રૂપિયામાં લીધા હતા ચપ્પલ, બોલો આ ચપ્પલ તૂટી ગયા. હવે જઉં છું. તો ફ્રેન્ડ્સ, અમે તો અહીંયા આવ્યા દુકાનોમાં, અહીંયા તો એક એક્સટેન્શન માટે. હા, અહીંયા. તો ફ્રેન્ડ્સ, અહીંયા 5 વાગી ગયા છે અને અમે લોકો ઊંઘીને ઉઠ્યા, ખાધું પીધું બધું. અને આ ભાઈ અને ક્યાંનો મારો ટ્રોલી બેગ બગાડી રહ્યો. અને જો મેં તમને ચોલીની વાત કરી હતી ને, મારી ચોલી આવી ગઈ અમદાવાદથી. હવે 2 ચોલીઓ મારી જોડે થઈ છે. હવે હું કઈ પહેરીશ એની પર જોઈએ. હવે પહેલાં હું આનું બ્લાઉઝ જોઈ લઉં. આ એનો દુપટ્ટો છે. તો ગાઈઝ એવી હેરાન થઈ ગયું ને હું તો. અત્યારે 7:40 ને 7:40 હું ફ્રી થઈ છું. આજે પાર્લરમાં નથી જવાનું, એટલા બધા કામ અટવાઈ ગયા ને. હવે કાલે લાસ્ટ ડે, પછી પરમ દિવસે તો નીકળી જવાનું. હવે અને મને તો જો છેલ્લે બધી ફૂલીઓ નીકળવા માંડી, આ કેરીઓ નીકળે. હમણાંથી કેરીઓ બહુ ખાવાનું તો કેરીઓ નીકળે, બોલો. અને મેં કંઈ કરાયું નથી. જો મારે તો ગ્રે હેર દેખાય બહુ જ આગળ જ. કાલ જવું પડશે. કાલ સવારે હું પાર્લરમાં જઈશ અને આઈબ્રોને બધું કરાવીને આવીશ. કાલ સવારે જઈશ. હવે તો અત્યારે મહેંદી પડે મારે. અને અત્યારે તો મહેંદી મૂકવાની છે તો ફિક્સ જ છે. એ 8:30 વાગે આવી જશે, એટલે 7:40 તો થઈ, એટલે બહુ ટાઈમ રહ્યો નથી. ખાલી રસોઈ બાકી છે તો રસોઈ કરી દઉં. કેતન કે જોવું કશું સેટિંગ થતું નહીં. ચોલી આવી પણ ચોલીનો બ્લાઉઝનો માલ લોચો અને હવે કેતન આવતા નહીં હાથ લઈને. તો શું કરું? એન ટાઈમે પછી હું સિલાઈ બિલાઈ ક્યાં કરવા જઈશ?
देखते हैं क्या होता है क्या नहीं. છે 11:30 અને આ જુઓ જો નાટક ઓર્ડર જેવું બધું આને આવડતું જ નહીં. રીલ્સ બી બનાવીએ મસ્ત. આ મારો ગાંડો જો આડો રે ગાંડો આ ગોડો છોકરો આ જો આવ્યું ખુરશી જો બહુ આવું કરાય બેટા. તો ફ્રેન્ડ તો ગાઈઝ અત્યારે મહેંદી મુકાઈ ગઈ છે. મેં મૂકી, મમ્મીએ મૂકી. આ મારો પાછળનું આગળનું આ પાછળ તો નામ લખ્યા જો ખુશ અને કેતન. અને પગમાં કઈ ખાસ નહીં મુકાઈ, ખાલી આટલું જ કરાવ્યું છે. સિંગોડા, દેશી સિંગોડા. તો આને બહુ હેરાન કર્યા હમણાં બધાના આ તો. અને મારા ઘરની હાલત તમે જોઈ શકો, તમે ઘરની હાલત જોઈ શકો છો. મહેંદી બધા ત્યાં કોણ પડ્યા. હેલો ગાઈસ, આ છે મારી મમ્મી. મારી મમ્મીને મહેંદી કરી. તો બગડી જાય. આ દેખો, આ લખ્યું છે કેતન, ના લખ્યું છે ખુશ, અને આ રહી છે મમ્મી. તો હજી આટલો બ્લોગ હતો ને તું કહી દે. તો ફ્રેન્ડ્સ અહીંયા ઘડિયામાં વાગી ગયા 12 અને મહેંદી મુકાઈ ગઈ છે. અને હવે અમે સૂઈ જઈશું. તો પથારી થઈ ગઈ છે. બાય બાય, સી યુ. તો આજનો વ્લોગ કંઈક આવો તો આઈ હોપ તમને લોકોને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.